સુરતના લિંબાયત વિસ્તારમાં 17 વર્ષીય અનુરાગ પવારની ચપ્પુના ઘા મારી હત્યા કરનાર આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ સર્જાઈ હતી। પીઆઈ ચૌહાણના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે આશરે 9 થી 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને ટેલિફોનિક માહિતી મળી હતી કે અનિરુદ્ધ ઉર્ફે અનુરાગ જગદીશ પવાર પર રાહુલ સંજય જોગીએ ચપ્પાથી હુમલો કરી હત્યા કરી છે। ઘટનાને પગલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આજે વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી લિંબાયતની મીઠી ખાડી પાસે એક ટાંકી નજીક છુપાયો છે। પોલીસે કોર્ડન કરી તેને પકડવાનો પ્રયાસ કરતા પોલીસે કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પાથી હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ આરોપી ફરી હુમલો કરવા જતા પોલીસે સ્વ બચાવમાં સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગના ઘૂંટણની નીચે વાગી હતી અને ઘાયલ આરોપી અને કોન્સ્ટેબલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કોન્સ્ટેબલ મુકેશ બાગુલને વધુ સારવાર માટે ગોધરાની સનરાઈઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા। પોલીસે જણાવ્યું કે આરોપી સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી સહિતના 17 ગુનાઓ નોંધાયેલા છે। પ્રાથમિક તપાસમાં બાઇક અથડાતા થયેલી બોલાચાલી બાદ આરોપીએ ચપ્પુ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।